ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર પોલીસને વધુ એક સફળતા હાથ લાગી છે। સુરતની સારોલી પોલીસે મોટી માત્રામાં ચરસના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરત એસીપી પીકે પટેલના જણાવ્યા અનુસાર સુરત પોલીસ કમિશનર અજય તોમરના આદેશના પગલે ડ્રગ્સ બદીને ડામવા પોલીસ દ્વારા ભારે કમર કસવામાં આવી છે, જે અન્વયે પેટ્રોલિંગમાં રહેલી સારોલી પોલીસે સારોલી ચેકપોસ્ટ ખાતેથી મૂળ નેપાળના 2 આરોપીઓને 8 કિલોથી વધુ ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે। સારોલી પોલીસનો સ્ટાફ ચેકપોસ્ટ નજીક પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન શંકાસ્પદ જણાઈ આવેલા બંને શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જે બંને શખ્સોની અંગ ઝડપી લેતા 8 કિલોથી વધુ ચરસનો જથ્થો મળી આવ્યો હતો। સારોલી પોલીસે બંને આરોપીઓ પાસેથી ચરસનો જથ્થો, મોબાઈલ સહિત 11.19 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ અને તેમના સ્લોગન મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના સૂત્ર મુજબ સુરત શહેર પોલીસના સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમ નાઓને બાતમી હકીકત મળેલી કે 2 નેપાળી ઈસમો નેપાળથી પ્રતિબંધિત ચરસનો જથ્થો લઈ અને પોતે મહારાષ્ટ્ર પૂણા ખાતે બંને આરોપીઓ આપવા માટે જનાર છે અને તેઓ સુરત શહેરના સીમાડા ચેકપોસ્ટથી પસાર થનાર છે। માનનીય પોલીસ કમિશનર સાહેબ નાઓએ આવા એનડીપીએસના કેસો શોધી કાઢવાની સૂચના આપતા જોઈન્ટ કમિશનર શ્રી સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન અને સૂચના મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમે 2 નેપાળી ઈસમોને સારોલી પોલીસ સ્ટેશનની સીમાડા ચેકપોસ્ટ ખાતે આશરે 9 કિલો જેટલા ચરસના જથ્થા સાથે પકડી પાડેલ છે। તે સિવાય આરોપીઓ પાસેથી નેપાળ રાષ્ટ્રની જુદી જુદી ચલણી નોટો તેમજ તેના નેપાળના પ્રમાણપત્ર પણ મળેલ છે, જેથી તેઓ નેપાળી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ। તેઓની પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ નેપાળમાંથી જુદી જુદી જગ્યાએથી ચરસનો જથ્થો એકત્ર કરી અને એક સંદીપ નામના વ્યક્તિ કે જે પુણે મહારાષ્ટ્ર ખાતે તેને ડિલિવરી કરવા જતા હતા, એ દરમિયાન સુરત ખાતે બસ બદલી અને પૂણા જવાના હતા અને બાતમી હકીકત આધારે બંને ઈસમો પકડાઈ ગયેલ છે અને તેમની પાસેના જે એનડીપીએસ ડ્રગ્સ ચરસના જથ્થા બાબતે એફએસએલ અધિકારીએ પણ પ્રાથમિક તપાસણી કરી અને એનડીપીએસનો પદાર્થ હોવાનું પણ પ્રમાણિત કરેલ છે અને આ બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને હાલ તપાસ ચાલુ છે। બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે। પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓ મૂળ નેપાળના વતની હોવાનું સામે આવ્યું હતું। આરોપીઓ અવરોધ ધરતી મગર જસ બહાદુર ધરતી અને વોમલાલ ધરતી પુનુ ધરતી પાસેથી પોલીસે નેપાળની ચલણી નોટો અને નેપાળના નાગરિકતાનું પ્રમાણપત્ર પણ મળી આવ્યું હતું। આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે નેપાળના જુદા જુદા વિસ્તારોમાંથી આ ચરસનો જથ્થો એકત્ર કરી બસ મારફતે મહારાષ્ટ્ર પુણે ખાતે રહેતા સંદીપ નામના ઈસમને સપ્લાય કરવા જઈ રહ્યા હતા, જે માટે સુરત ઉતરી અન્ય બસ બદલવા માટે સારોલી ચેકપોસ્ટથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન બંનેને ઝડપી પાડ્યા હતા। ઉપરાંત ચરસનો જથ્થો સપ્લાય કરવા પુણે ખાતે રહેતા સંદીપના સતત ટેલિફોનિક સંપર્કમાં હતા। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।